નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। તો ચાલો જાણીએ આજનું રાશિફળ। મિત્રો, જો તમે માતા લક્ષ્મી અને વિષ્ણુને માનતા હોય તો વિડીયોને લાઈક કરીને કોમેન્ટમાં જય લક્ષ્મીમાં જરૂર લખજો। ગુરુવારનો દિવસ સૃષ્ટિના પાલન કર્યા ભગવાન વિષ્ણુ અને દેવતાઓના ગુરુ બૃહસ્પતિને સમર્પિત છે। આજે 21 માર્ચના રોજ ચંદ્રનો સંચાર કર્ક ઉપરાંત સિંહ રાશિ પર રહેશે। ફાગણ માસના શુક્લ પક્ષની દ્વાદશી તિથિના રોજ સુકર્મા યોગ, ધૃતિમાન યોગ અને આશ્લેષા નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે। વૈદિક જ્યોતિષ અનુસાર આજે બની રહેલા આ શુભ યોગનો લાભ 5 રાશિને પ્રાપ્ત થશે। આ રાશિના જાતકોને કેટલાક નવા સંપર્કોથી લાભ મળશે અને ઘરમાં કોઈ મહેમાનના આગમનથી પ્રસન્નતા રહેશે। અહીં જાણો, મેષથી લઈ મીન રાશિ માટે આજે ગુરુવારનો દિવસ કેવો રહેશે। મેષ રાશિ આજે દિવસ ઉન્નતિવાળો રહેશે। કોઈ મિત્ર પાસેથી શુભ સમાચાર મળી શકે છે। કાર્યક્ષેત્રે તમારી મહેનતના બળે સારી જગ્યા બનાવશો। કેટલાક નવા સંપર્કોથી લાભ પ્રાપ્ત થશે। યાત્રા પર જતી વખતે વાહન સાવધાનીપૂર્વક ચલાવો। વૃષભ રાશિ લેવડદેવડ મામલે આજે દિવસ કેટલીક પરેશાનીઓ લઈને આવી શકે છે। તમારા સંબંધીઓ પ્રત્યે તમારે દ્વેષ ના રાખવો જોઈએ। વધતા ખર્ચ અંગે પરિવાર સાથે વાત કરી શકો છો। કાર્યક્ષેત્રે જૂની ભૂલથી ડર રહી શકે છે। ઘરમાં મહેમાનના આગમનથી પ્રસન્નતા રહેશે। મિથુન રાશિ આજે દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લઈને આવશે। કોઈ પણ કામમાં જોખમ લેવાથી તમારે બચવું જોઈએ। બિઝનેસ કરતા જાતકો માટે દિવસ કમજોર રહી શકે છે, તેમ છતાં તેમાંથી બહાર નીકળવામાં તમે સફળ રહેશો। કેટલાક કામોમાં સચેત રહો, તમારા યશમાં વૃદ્ધિ થવાથી મન પ્રસન્ન રહેશે। કાર્યક્ષેત્રે કેટલીક ઉપલબ્ધિઓથી પ્રસન્નતા રહેશે। કર્ક રાશિ આજે કોઈ ધાર્મિક યાત્રા પર જવાની તૈયારી કરી શકો છો। તમારા પ્રયાસોથી સારો લાભ મળશે। તમારી આવકમાં વૃદ્ધિ થવાથી મન પ્રસન્ન રહેશે। મનમાં ચાલી રહેલી વાતોને વરિષ્ઠ સભ્યો સાથે શેર કરી શકો છો। પ્રેમ સંબંધમાં વિવાહ પ્રસ્તાવ મંજૂર થવાથી ખુશી મળશે। સિંહ રાશિ આજે ધાર્મિક આયોજનોમાં તમારું સારું નામ થશે અને ભાગ્યના બળે નામ કમાવવામાં સફળ રહેશો। તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે। દીર્ઘકાલીન યોજનાઓમાં રોકાણ કરી શકો છો। મિત્ર પાસેથી સારા સમાચાર મળી શકે છે। કોઈ અડચણોથી પણ છુટકારો મળશે। કન્યા રાશિ આજે દિવસ મિશ્ર રહેશે। કોઈ અજાણ્યા વ્યક્તિ પાસે તમારી ભાવનાઓને વ્યક્ત ના કરો। કોઈ મહત્વપૂર્ણ કામમાં આવી રહેલી પરેશાનીઓનું સમાધાન મળશે। સ્વાસ્થ્યમાં જોવા મળતી સમસ્યાને નજરઅંદાજ ના કરો, નહીં તો મોટી બીમારી લઈને આવી શકે છે। તુલા રાશિ આજે દિવસ ભૂમિભવન સંબંધિત સમસ્યાઓમાં રાહત લઈને આવશે। અંગત મિત્રોની સાથે તમારા સંબંધ સકારાત્મક રહેશે। ઘરેલું જીવનમાં ચાલી રહેલા વિવાદ અથવા પરેશાનીઓમાં રાહત મળશે। બાળકોના ભવિષ્ય માટે રોકાણ કરવા પર વિચાર કરી શકો છો। પરિવારમાં કોઈ માંગલિક ઉત્સવ થવાથી મહેમાનોનું આગમન થશે। વૃશ્ચિક રાશિ આજે નોકરીમાં દિવસ સારો રહેશે। બિઝનેસ કરતા જાતકોએ કોઈની સાથે પાર્ટનરશિપ કરવાથી બચવું જોઈએ। તમારા લેવડદેવડના મામલે લોકોની સામે સ્પષ્ટ વિચાર રાખો, નહીં તો કોઈ મોટા નુકસાનની સંભાવના છે। નવું કામ શરૂ કરવા માટે દિવસ સારો છે। ધન રાશિના જાતકો આજે ઉર્જાથી ભરપૂર રહેશે। વિદ્યાર્થીઓને કોઈ પરીક્ષામાં સફળતા મળવાથી ખુશી થશે। તમારા મહત્વપૂર્ણ કાર્યોને ઝડપથી પૂર્ણ કરવાના પ્રયાસ કરશો। કાર્યક્ષેત્રે સાવધાન રહેવું જોઈએ, નહીં તો કોઈ તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી શકે છે। મકર રાશિ આજે દિવસ ભૌતિક સુખ સુવિધાઓમાં વૃદ્ધિ કરનાર રહેશે। ઉતાવળે કોઈ પણ મોટો નિર્ણય લેવાથી બચો, નહીં તો પરેશાની આવી શકે છે। બિઝનેસ કરતા જાતકો માટે આજે દિવસ ઉત્તમ રહેશે।
કોઈ નવા જનસંપર્કમાં જોડાવાનો અવસર પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રે કોઈ મોટી ઉપલબ્ધિ મળવાથી પ્રસન્નતા રહેશે. કુંભ રાશિ, આજે દિવસ કેટલાક મહત્વપૂર્ણ કામ કરવાનો રહેશે. તમારી આળસનો ત્યાગ કરીને આગળ વધો, નહીં તો પરેશાની આવી શકે છે. બિઝનેસમાં તમારા કામમાં ઝડપ લાવો. ભાઈઓ સાથે ચાલી રહેલા વિવાદથી મુક્તિ મળશે. સંપત્તિ સંબંધિત કોઈ વિવાદને લગતી સમસ્યામાં રાહત મળશે. મીન રાશિ, આજનો દિવસ તમારા માટે ખૂબ જ ફળદાયી રહેશે. કાર્યસ્થળ પર તમને તમારા કામ માટે પ્રોત્સાહન મળશે, જે તમારું મનોબળ વધુ વધારશે. રાજકારણમાં કામ કરનારાઓનો પ્રભાવ દૂર દૂર સુધી ફેલાશે. તેમને કામ કરવાની પણ મજા આવશે. જો તમારા પરિવારમાં કોઈ વિવાદ છે તો તેમાં ખૂબ જ સમજી વિચારીને દખલ કરો. તમારે કોઈ પણ વિવેચકની ટીકા પર ધ્યાન આપવું જોઈએ નહીં અને વિચાર્યા વિના કોઈને સલાહ આપવી જોઈએ નહીં. જય શ્રી કૃષ્ણ મિત્રો.